મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટેટ 1 અને 2 પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે ટેટ 1ની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આ ઉપરાંત વર્ષ 2023ની સાલમાં જે ટેટ 1ની પરીક્ષા લેવાયેલ છે તે ઓરિજિનલ પેપરનો સોલ્યુશન કરેલો વિડીયો ચેનલમાં મૂકેલો છે. તે તમે ના જોયો હોય તો તે જોઈ શકો છો. હવે વધુ સમય નહીં લેતા આપણે પેપર સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1, મૂલ્યાંકન એક કેવી પ્રક્રિયા છે? તો એ 4 ઓપ્શન આપેલા છે. તો તેમાં સાચો જવાબ આપશે ડી, આપેલ તમામ: સંખ્યાત્મક, ગુણાત્મક અને વર્ણનાત્મક. બીજા નંબરનો અહીં પ્રશ્ન આપેલો છે, માઇક્રો ટીચિંગના એક ચોક્કસ કૌશલ્ય માટેની સાયકલ પૂર્ણ થવામાં કુલ કેટલો સમય લાગે છે? જવાબ આપશે એ, 36 મિનિટ. 3, વર્ગખંડના કાર્યનો પ્રતિબિંબ પાડનાર અરીસો એટલે? જવાબ આપશે ડી, કાપા કાર્ય. 4, ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કરનાર દેશ કયો હતો? જવાબ આપશે બે, અમેરિકા. 5, નીચેનામાંથી કઈ અધ્યયન માટેની પ્રયુક્તિ છે? જવાબ આપશે ડી, ગૃહ કાર્ય. 6, બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા? જવાબ આપશે સી, અમેરિકા. 7, મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન કયા મનોવૈજ્ઞાનિક વિચારધારા પર આધારિત છે? જવાબ આપશે બે, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. 8, મનોજાતીય વિકાસમાં 2 થી 3 વર્ષ સુધીની કઈ અવસ્થા હોય છે? જવાબ આપશે સી, ગુદાવસ્થા. 9, ઉપરી અહમને ઠેસ પહોંચે છે તેવા કોઈપણ કાર્ય કરતી વખતે ઉદ્ભવતી ચિંતાને કઈ ચિંતા કહે છે? જવાબ આપશે એ, નૈતિક ચિંતા. 10, કયા મનોવૈજ્ઞાનિકે વાર્તાનિક પ્રતિમાન દર્શાવેલ છે? જવાબ આપશે ડી, જેબી વોટસન. 11, કોના મત મુજબ સૌમ્ય મનોવિકૃતિઓના મૂળમાં પસંદગીયુક્ત ધ્યાનનો વિક્ષેપ જવાબદાર હોય છે? જવાબ આપશે એ, જેસી કોલમેન. 12, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતા મૂલ્યાંકન સાથે શું સુસંગત છે? જવાબ આપશે એ, ગ્રેડ. 13, નવી શિક્ષણ નીતિના ભાગરૂપે ગુજરાતમાં દૂર અંતર શિક્ષણ સ્વરૂપે કયો વિચાર ગતિશીલ બન્યો છે? જવાબ આપશે ડી, ઓપન સ્કૂલ. 14, શિક્ષણની કાર્યક્ષમતાનું સાચું માપ કઈ રીતે જાણી શકાય? જવાબ આપશે એ, વિદ્યાર્થીઓના મૂલ્યાંકન દ્વારા. 15, બાળકને નિબંધ લેખન શીખવવા માટેનું સૌથી અગત્યનું પગથિયું કયું છે? જવાબ આપશે બે, સ્વતંત્ર લેખન. 16, અધ્યાપન એટલે? જવાબ આપશે સી, વર્તનમાં પરિવર્તન ધારણ કરવું. 17, વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે કેવા પ્રકારનું પ્રશ્નપત્ર હોવું જોઈએ? જવાબ આપશે સી, અહીં દર્શાવેલ તમામ: ટૂંકા પ્રશ્નોવાળો, નિબંધ પ્રકારના પ્રશ્નોવાળો અને હેતુલક્ષી પ્રશ્નોવાળો. જો મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. નેક્સ્ટ 18, લોકશાહી દેશમાં સામાજિક પરિવર્તન માટે નીચેનામાંથી કયું પરિબળ સૌથી વધુ અસરકારક છે? જવાબ આપશે ડી, શિક્ષણ. 19, આવેશ, હતાશા, આનંદ, ગુસ્સો, દુઃખ વગેરે બાળકના કયા વિકાસ સાથે સંબંધિત છે? જવાબ આપશે બે, સાંવેગિક.
20 સાંવેગિક અભિવ્યક્તિ અને સાંવેગિક નિયમોમાં કોનું વર્તન બાળક માટે મોડેલ બનતું હોય છે? જવાબ આવશે એ માતા પિતા અને શિક્ષકોનું. 21 પ્રયત્ન અને ભૂલો દ્વારા અધ્યયન આ કોનો સિદ્ધાંત છે? જવાબ આપશે બે થોર્નડોઇક. 22 ધ્યેયવિહીન ક્રિયાઓ આચરવી શિક્ષકત્વનું કેવું પાસું છે? જવાબ આપશે એ નબળું પાસું. 23 પ્રાથમિક શાળા કક્ષાએ સમવાય શિક્ષણ મુખ્યત્વે કોની સાથે જોડાયેલું છે? જવાબ આપશે એ બુનિયાદી શિક્ષણ. 24 વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય છે? જવાબ આપશે બે પુરસ્કાર. 25 રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી હતી? જવાબ આપશે ડી ગીજુભાઈ બધેકા. મિત્રો, અહીં ટેટ 1 પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મનોવિજ્ઞાનના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત નેક્સ્ટ બીજા વિડીયોમાં આપણે બીજા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. થેન્ક યુ.